ડ્રગ્સ રેકેટને લઈને એટીએસ અને પોલીસની અમદાવાદમાં તપાસ હાથ ધરાઈ છે। ચાંગોદરની ગ્લાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં તપાસ કરવામાં આવી। ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસનું સંયુક્ત ઓપરેશન નશાયુક્ત કેપ્સ્યુલ સહિત 14,72,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પંજાબ ડ્રગ્સ રેકેટના તાર ગુજરાત સુધી લંબાતા આ તપાસ કરવામાં આવી છે। ફેક્ટરીમાંથી ટ્રામાડોલ નામની દવાનો મોટો જથ્થો જપ્ત કરી લેવાયો છે। પંજાબ પોલીસ 2 આરોપીની ધરપકડ કરી તપાસ માટે સાથે લઈ ગઈ છે। ડ્રગ્સ રેકેટમાં અત્યાર સુધી 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી। અમારા સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। અનિતા, જણાવશો કે ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ચોંકાવનારી બાબત તો એ સામે આવી રહી છે કે આના તાર પંજાબ સુધી જોડાયેલા હોય તેવી પણ વિગતો છે। જી હિરલ, જે પ્રકારે પંજાબ પોલીસ દ્વારા જે નશાયુક્ત કેપ્સ્યુલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી તેની તપાસમાં ગુજરાત કનેક્શન ખુલ્યું હતું અને ચાંગોદર ખાતે આવેલી ગ્લાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં આ નશાની કેપ્સ્યુલ બની રહી હોવાની માહિતી પંજાબ પોલીસને મળતા તેઓના ગુજરાતમાં ધામા હતા। ખાસ તો ગુજરાત એટીએસની સાથે રાખીને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં જે દેખાતી ચાંગોદરની ગ્લાસ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, ત્યાં મેન્યુફેક્ચરિંગ આ નશાયુક્ત કેપ્સ્યુલનું થઈ રહ્યું હોવાની માહિતીને લઈને ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસ દ્વારા જ્યારે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું એ દરમિયાન 14.72 લાખની નશીલી જે દવાઓ જે છે તે જપ્ત કરવામાં આવી હતી અને સાથે કંપનીમાંથી 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી। હાલ સુધીમાં જે પંજાબ પોલીસ દ્વારા સમગ્ર રેકેટની અંદર 12 જેટલા લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આજે ફાર્માસ્યુટિકલ કંપનીને લઈને જ્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, પંજાબ પોલીસ જ્યારે તપાસ હાથ ધરી રહી હતી એ દરમિયાન પ્રિન્સ કુમાર નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી। તેની પાસે ટ્રામાડોલ જે કેપ્સ્યુલ જે નશા માટે ઉપયોગ લેવાતી કેપ્સ્યુલ જે મળી આવી હતી અને એ કેપ્સ્યુલ મળ્યા બાદ જ્યારે સમગ્ર રેકેટની તપાસ કરતા અન્ય 12 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ દરમિયાન એક સચિન કુમાર જે પોતે યુપીનો રહેવાસી છે તેની પૂછપરછની અંદર આ ગુજરાત કનેક્શન ખુલ્યું હતું। યોગેશ કુમાર રિંકુ અને સચિન કુમાર બંને આ જે ગ્લાસ ફાર્મા જે પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે ત્યાંથી આ નશાયુક્ત કેપ્સ્યુલ બનાવતા હોવાનો ખુલાસો થયો હતો, જેના પગલે પોલીસ અને ગુજરાત એટીએસની એક ટીમ દ્વારા આ જે કંપની જે છે ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું અને ખાસ તો સીઝ કરવામાં આવી હતી। કારણ કે જ્યારે સર્ચ કરવામાં આવ્યું હતું એ દરમિયાન આ જે ગ્લાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં જે નશીલી દવાઓ બની રહી હતી કેપ્સ્યુલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર રેકેટ જે તપાસ કરવામાં આવ્યું હતું જેમાં પંજાબ પોલીસની તપાસમાં ગુજરાત કનેક્શન ખુલ્યું હતું અને હાલ તો સર્ચ બાદ આ જે ફેક્ટરી જે છે તે પોલીસ દ્વારા સીઝ કરવામાં આવી છે। 2 આરોપીની ધરપકડ કરીને સમગ્ર રેકેટની તપાસ હાલ તો પંજાબ પોલીસ કરી રહી છે, પરંતુ ગુજરાત એટીએસે જ્યારે ફાર્મા કંપની દ્વારા આ પ્રકારે નશાયુક્ત જથ્થો બનાવવાનું જે રેકેટ ઝડપી પાડ્યું છે તો અન્ય ફાર્મા કંપની કોણ સંડોવાયેલી છે અને આ પ્રકારે નશાયુક્ત કેપ્સ્યુલ બનાવવા પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને જ્યારે ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે જેને લઈને હાલ ગુજરાત એટીએસ પણ આ સમગ્ર મામલે તપાસમાં જોડાઈ છે। જી હિરલ। જી બિલકુલ અનિતા, તમામ માહિતી બદલ આપનો આભાર।